ધારાસભ્ય વિમલ ચુડાસમાની સામે ફરિયાદને લઈ અને કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। બોટાદ જિલ્લા કલેક્ટરને કોળી સેનાનું આવેદનપત્ર, વિમલ ચુડાસમા સહિતના લોકોની સામે ખોટી ફરિયાદનો આરોપ। ફરિયાદ રદ કરવા અને સંબંધિત અધિકારી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ફરિયાદ પાછી નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી કોળી સમાજ દ્વારા ઉઠાવવામાં આવી છે। તો વિમલ ચુડાસમા સહિતના લોકોની સામે ફરિયાદ સંબંધિત આજે કોળી સમાજ દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ફરિયાદ રદ કરવાનું પણ કહેવાયું છે અને ફરિયાદ પાછી નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં કુખ્યાત પિતા પુત્ર પર પાસાની કાર્યવાહી કરવામાં આવી છે। સુદામડાના સોતાજ અને કુલદીપ યાદવની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે। બંને સામે ખનીજ ખનન સહિતના નોંધાયેલા છે અનેક ગુના। તો આ બંનેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી સમાચાર કે જ્યાં કુખ્યાત પિતા પુત્ર ઉપર પાસાની કાર્યવાહી, સુદામડાના સોતાજ અને કુલદીપ યાદવની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે। બંનેની સામે ખનીજ ખનન સહિતના નોંધાયેલા છે અનેક ગુના।